માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે આજના આપણા નવા રેસીપીના વિડીયો સાથે। તો જો અત્યારે અહીંયા કણે આપણે તમને બતાવી તો આ પીંડો જોઈએ કો બા એમ કહે કે ગઈટો પીંડો। તો આની આપણે કટી બનાવવાની છે, એટલે કે કટીની રેસીપી છે। તમને જો કે થંબનેલ અને ટાઇટલ ઉપરથી ખ્યાલ આવી ગયો છે। તો આપણે કહેવાય ને કે આપણે કટી નથી બનાવી, તો આજે કીધું પીંડો છે એવો બહુ મોટો તમે જોઈએ કો ગામડાની લોકલ ભાષામાં દેશી ભાષામાં કહે ને તો ગઈટો પીંડો। તો એનું શાક બનાવવામાં તો મજા ન આવે, એટલે કટી વધુ બનતી હોય। તો આજે આપણે આની કટી બનાવવાની છે, તો એની રેસીપી આપણે તમારી સાથે શેર કરવાના છે। તો જરૂર વિડીયોમાં વિના રહેજો, અને નવા મિત્રો આવ્યા હોય ને આપણી આ રેસીપીની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક અને શેર કરી નાખો। તો જો કટી બનાવવા માટે કંઈક આ રીતે આનું કટિંગ કરવાનું થાય। અહીંયા તમને બતાવજો આવી કંઈક લાંબી સિંગું થઈ ગઈ છે ને, એટલે ને આમાં દાણા થઈ ગયા હોય, અત્યારે ઉનાળામાં જલ્દી થઈ જાય ને। એમ કે છે કે ઓમ તો ન જડે, જે વેચવા માટે લાવે ને એ આવો ન લાવે, વાડીનો કે એ રીતે હોય ને તો જ જડે ને। એ પણ કહે ને કે પુલમાં રહી ગઈ હોય ને એટલે આવી બહુ મોટી થઈ જાય, બાકી જેને લગાવ્યો હોય વેચવા માટે એ પણ બહુ મોટો તો ન કરે, તો પછી જે ભીંડાનો છોડ છે એ પાકી જાય। આ પુલમાં કોઈ રહી ગઈ હોય ને, જ્યારે ઉતાર્યો હોય ત્યારે ખ્યાલ ન રહ્યો હોય, એ પછી બહુ મોટી થઈ જાય, કેમ કે એક દાન રહી જાય ને બીજી દાન રહી જાય એટલે આવડી મોટી થઈ જાય। બાકી એક આંતરા ઉતારતા હોય ને તો એક દાન રહી જાય, ત્યાં લગીને તો વાંધો ન આવે, ત્યાં લગીને તો થોડીક મીડિયમ સાઇઝની થાય। તો આ તમે જુઓ, આ 1-2 વાર ટપી જાય ને ઉતારવા ટાણે એટલે આવી થઈ જાય ને એમાં થઈ જાય બી। તો જવાલ બાજુ કટી બનાવવાનું કામ છે ચાલુ થઈ ગયું। તેલ એ ગરમ થવા માટે મૂક્યું, ને આપણે જે વસ્તુ એડ કરવાની તમને બતાવી દઈ। તો રાઈ, જીરું, મીઠો લીમડો ને આ પીંડો જે સુધાર્યો હોય, આને ધોવાનો ન હોય, જ્યારે આપણે આ રીતે સુધારીએ એના પહેલાં કપડેથી થોડોક સાફ સરખી રીતે કરી નાખવાનો ને ધોવાનો નહીં। ને બીજા નંબરમાં કે આ ડાયરેક્ટ તેલમાં પણ નહીં નાખવાનું, નહીં તેલમાં નાખી તો કઢીનો વઘાર સારો તો ચીકણું થાય એમ, એટલે આપણે દહીંનો વઘાર કરશું। આમાં હે દહીં, હા હે દહીં ને આ બાજુ મરચું હળદર લઈ લીધું। તો પહેલાં આનો આપણે વઘાર કરી નાખશું ને પછી આપણે એને પીંડાને એમાં એડ કરશું। તો ડાયરેક્ટ એડ કરીને એમાં પણ ધોયેલો હોય ને પીંડો એકદમ ચીકણો થઈ જાય।
ફાઇનલી દહીંનો વઘાર કરી નાખ્યો ને પાણી તો કે ને કે થોડુંક જ કીધું છે, કેમ કે જો દહીં મોરું હોય પછી એકદમ મોરું પડી જાય એટલા માટે. મીઠું પણ એડ થઈ ગયું. હવે આપણે આમાં જે ભીંડો સુતેરો એડ કરી દેવાનો. આ રીતે દેશી ચૂલે કેમ કે ધીમા ધીમા બળતે પાકે એટલે એનો સ્વાદ જ કંઈક અલગ હોય. એટલે આપણે અહીંયા ચૂલે જેવા રસોઈ તો વધુ બનાવતા હોય છે. રોટલા કયો કે કોઈ પણ સબ્જી કયો ચૂલે જે પાકે ને એવું ગેસે ન થાય. તો હાલો મિત્રો, શિરાવું તો આવી જાઓ. જો આપણી કટી બની ગઈ છે. રોટલા બન્યા હતા. આ બાજુ છે બાજરાના રોટલા ને સાથે ગરમા ગરમ કટી ને આ સાંજે આપણે લાડવા બનાવ્યા હતા એ વેચ્યા હતા. તો 2 લાડવા પણ છે. તો જેને ખાવું એ આવી જાઓ.